કૃષ્ણ, જય માતાજી। કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારા બધાનો નવા વિડીયોમાં। જો અત્યારે ઘડિયાળમાં 11 જેવું થઈ ગયું છે, તો બહુ મોડું થઈ ગયું છે, બધું કામ પતી ગયું છે, કામ તો બધું પૂરું કરી લીધું। મારી મમ્મી જો હમણાં ઢોરને પાવા જતા હતા ને, તો આજ વાડીએ કોઈ નહોતું, તો જોઈ ઢોરને પાવા આવી ગયા। અને મારા મીસુબેન જો અહીંયા રમે છે, મારા ભોલુભાઈ આવ્યા ને ભેગા મીસુબેન રમવા માંડ્યા છે। થોડીક વાર ન્યા ગઈ, પછી અહીંયા બે આવ્યા તો અહીંયા રમે છે। અને મારે જો બધું કામ કરીને હું મારી મશીને બેસી ગઈ હતી, તો બેઠી હતી, તો હમણાં મીસુ આવીને એટલે થોડીક વાર ઊભી થઈ મશીનેથી। જય શ્રી કૃષ્ણ, જય માતાજી। કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારા નવા વિડીયોમાં। તો આ મારા નીરુફઈનો છોકરો છે, અહીંયા રમાયો હતો। હા, તો મીસુબેન થોડીક વાર ત્યાં રમવા ગયા ને અહીંયા રમવા આવ્યો કા? હવે હું રમોસ બે? જય શ્રી કૃષ્ણ, જય માતાજી। જો હું અહીંયા આવ્યો છું રમવા, પેલા અમે બે ત્યાં રમતા હતા, અહીંયા આવ્યો છું। હા, હવે અહીંયા બે રમેશ કા? અને જો અને મને બોલીને ભૂખ લાગી હતી, તો કાલ વધારેલી શેરડી આપણે ખાવાની। કાલ પ્રસાદીમાં ધૈરી હતી ને એ વધારેલી નહીં, તો પ્રસાદીમાં ધૈરી હતી ને શેરડી જો ક્યારની કેસ મમ્મી હવે હું શેરડી લઈ લઉં ને ખાવું, હું કહું આ તો પ્રસાદી ધૈરીની લઈ લે અને બે ખાઈ લ્યો। જો કાલ કરેલી છે ને આ શેરડી છે ને હવે આપણે લઈને ખાવા માંડીએ। આ જો અહીં તુલસીમાને ધૈરી હતી ને, જો તુલસીમાને કાલ ચૂંદડીને એવું ચડાવ્યું હતું, સાંજે તો અંધારું હતું, કંઈ દેખાતું નહોતું કા? પૂજા કરી હતી ને, જો પ્રસાદ હજી પડ્યો છે તો ગાયને આપી દેવું ને, જો અહીં કટલેરી ધૈરી હતી ને કે આપણે ચાંદલા ને બંગડી ને એવું બધું, તો એ જો અહીંયા રાખી દીધું છે। અત્યારે મારી મમ્મી કે કોના હાટું નહીં, આપણે કોઈ આવશે ને દઈ દેવું, કારણ કે આપણે ન રાખવાનું, એ આવડી આવડી બંગડી એવું તને થાય, આપણે ન રાખવાની હોય, પણ આપણે એ કોકને આપી દેશું। એટલે મારી મમ્મી જઈને રાખી દીધી કે ગમે એ કોકને આપણે આપી દેશું, એમ કોઈ આવે ને। જો મારી મમ્મીએ શેરડી મને ફોલ દીધી ને કેવી ગીરી છે હો। ત્યાર તો ગઈરી ગઈરી જ લાગે ને। જેણે જો શેરડી ખાઈને નીચે ઉકેડો હોતે કરી દીધો છે, જેણે હવે કર્યું હોય ને એને ભરવાનું હોતે હો, બધું ભરી લેજે। તો હું કરી લઈ હો। હા, તો કરી લેજે હો। ચાલો જઈ બે શેરડી ખાઈ છે ને, શેરડી ખાઈને બધું બારી ભરી અને નાખી દેવાનું કચરામાં, બધું સાફ કરી લેવાનું। હા, ઘડિયાળમાં થઈ ગયા છે 5:30 અને મારે આજે બનાવવા છે બાજરાના લોટના વડા। તો એ વડા બનાવવા માટે જો મેથી ધાણા સરસ મજાના વેચાવા આવ્યા હતા ને, તો મેં સવારમાં જ લઈ લીધા। સરસ મજાનું હતું શાકભાજી એવું હતું, ધાણા મેથી જોઈ તો મન થઈ ગયું કંઈક નવીન બનાવવું જ છે। તો ભજીયા તો આપણે બનાવતા જ હોય, એટલે આજે મને એવો વિચાર આવ્યો કાલા જ વખતે કંઈક નવીન બનાવવું, એટલે બાજરાના લોટના વડા બનાવવા છે ને, તો એના માટે જો ધાણા મેથી લઈને સુધારવા બેસી ગઈ છું, અને આ સુધારી અને પછી આપણે બનાવીએ। હું આગળ કેમ બનાવું છું તમને કહું કે કેમ બનાવું છું એમ। અને અમે તો પહેલી વખત જ બનાવીએ છીએ, ટ્રાય કરીએ છીએ કેવા બને એમ। તો આ બધું જો લઈને હું બેસી ગઈ, બધું સુધારી લઉં, પછી બધા મસાલા તૈયાર કરી લઉં, ને મારી બેન છે ને બેસી ગયા છે। કા બેન, હા, તમે ખાલી ખાવાના જ છો કે કામ કરવા લાગવાના છો? ખાવાનું ખાવામાં રેડી હોય, બાકી કામ કરવામાં કે અમારી બેન રેડી હોય નહીં। ચાલો આ ધાણા મેથી ફટાફટ સુધારી લઉં અને પછી આપણે બનાવવા માંડીએ। તો જો આપણે ધાણા મેથીની સરસ મજાનો સુધારી લીધા છે, અને હવે બાજરાના લોટના વડા બનાવવા માટે જો મેં ભાખરીનો લોટ લઈ લીધો છે, કે જે આપણે ભાખરીનો હોય લોટ એને આપણે પેલા ચારી લઈએ। અને અહીંયા જો આ રવો પણ લઈ લીધો છે, કે થોડોક આપણે રવો નાખશું, અને આમાં બાજરાનો લોટ છે, તો પછી બાકી બધું આપણે બાજરાનો લોટ નાખશું। જો લોટ બાંધવા માટે મેં દહીં લઈ લીધું છે, દહીં વધારે હોય તો વધારે લેવાનું હોય, પણ આટલું હતું એટલે આટલું લઈ લીધું છે। અહીં છાશ લઈ લીધી છે, અને એમાં નાખવા જો આવી તલ લીધા છે, અને બીજા બધા મસાલા તો આપણે જે રેગ્યુલર નાખતા હોય એ। તો ફટાફટ આપણે બધા લોટ છે એ ચારી લઈએ, ચારી અને પછી લોટ બાંધી લઈએ। તો જ્યાં આપણે 3 લોટ છે ને ચારી નાખ્યા છે, કે ભાખરીનો લોટ જે જાડો હોય ઘઉંનો એ જાડો લોટ લીધો તો, રવો લીધો તો, અને બાજરાનો લોટ, આ બધે 3 લોટ લઈ લીધા છે। તો લોટને આપણે ફટાફટ મિક્સ કરી દઈએ, અને પછી એમાં આપણા સુધારેલા છે મેથીની એ નાખી દઈએ, ધાણા મેથી બધા, જેમાં મેથી ને ધાણા ને બધું આપણે નાખી દીધું, મિક્સ કરી દીધું છે। અને આમાં મેથી ને ધાણા ને એવું બધું, મેથી તો વધારે જ નાખવાની હોય, કેમ કે આને બાજરાના વડા પણ કહેવાય છે અને મેથી બાજરાના વડા પણ કહેવાય છે। અને હવે બધા આપણે મસાલા ફટાફટ આમાં નાખી દઈએ, અને થોડાક જો આપણે તલ છે ઉપરથી નાખવા માટે રાખશું, અને થોડાક આપણે આમાં નાખી દઈએ છીએ। અને પછી જે આપણે આ દહીં લીધું છે એ દહીં પણ આમાં નાખી દઈએ છીએ। દહીં વધારે હોય તો સારું થાય, પણ અમારી પાસે દહીં એટલું જ હતું એટલે એટલું જ લીધું। અને દહીં ઉપર છે ને જો આપણે આ સાચીના ફૂલ કે બેકિંગ સોડા જે ભજીયામાં નાખવા સોડા હોય ને એ પણ થોડોક લેશું, કારણ કે એમાં રવો છે ને તો સરસ મજાના ફૂલેલા થાય, તો થોડોક આપણે આ સોડા પણ એમાં નાખીશું। અને આ બધું મિક્સ કરી લઈએ, ત્યાર પછી આપણે બીજા મસાલા છે એમાં નાખીએ। દહીં ને મેથી બધું સરસ મિક્સ કરી દીધું છે, હવે આપણે સ્વાદ પ્રમાણેમાં મીઠું નાખી દઈએ। મીઠું તો જેવું આપણે ખારું ખાતા હોય એવું પછી નાખવાનું હોય, એટલે જો આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દીધું, પછી જેવું તીખું ખાતા હોય એ પ્રમાણે ચટણી નાખી દઈશું, એટલે સરસ સ્વાદ આવે। બસ
થોડીક હળદર અને ધાણા જીરું ને હિંગ એવું નાખી દેશું આપણે બધું. ને જેમાં લીંબુ નાખ્યું હોય તો સરસ થાય, પણ લીંબુ નહોતું એટલે મેં લીંબુના બદલાની થોડીક છાશ લઈ લીધી છે લોટ બાંધવા માટે. આપણે છાશ અને પાણીથી છે ને એનો લોટ બાંધી લેશું, જેવો આપણે રેગ્યુલર બાંધીએ એવો જ. તો હું મારી મમ્મીને વડા બનાવવા લાગુ છું. બેન આવી ગયા છે બનાવવા. અને જો આ લોટ સરસ મજાનો બંધાઈ ગયો છે અને એકદમ ઢીલો, જેમ આપણે બાજરાનો રોટલો ઘડીએ ને એના કરતાં સહેજ ઢીલો લોટ રાખ્યો છે. અને આ લોટ બાંધીને થોડીક વાર મેં રહેવા દીધો છે 10 મિનિટ, કેમ કે આમાં આપણે રવો નાખ્યો હતો અને સાથે છાશ ને દહીં નાખ્યું હતું, એટલે રવો છે એ સહેજ ફૂલી જાય. એટલે થોડીક વાર માટે આપણે 10 મિનિટ એને રહેવા દીધો અને 10 મિનિટ રહી અને પછી હવે આપણે આ વડા બનાવવા માંડીએ છીએ. તો જો અહીંયા અમારી બેન બેસી ગયા છે કે મમ્મી તારે કેવા બનાવવા છે, હું પણ તને વડા બનાવવા લાગુ. તને તો આવડે છે ને, તું કહેતી હતી ને કે મને આવડે એમ. હું કરી હે બેન ને બધે ટપકા દોરવા જ પડે એટલે કે હું કરું. તો અમારે જો બેન પણ બનાવવા લાગે છે મને. બેન કેવા બનાવે રોટલા હોય ને, બાજરાના રોટલા મને તો એ બાજરાના રોટલા જ બનાવું છું. તો જો આવી રીતે હાથથી આપણે તો ગોરીંડું કરી અને આવી રીતે આમ કર્યા છે. અને આપણે આમ ન કરો તો બીજી કોઈ પણ રીતે આપણે ગોળ આવી રીતે કરી શકીએ, કે ઘણા એવી રીતે કરે છે ગોળ કરીને પાટલા ઉપર રાખીને પછી આમ દબાવી દઈએ. નહીં દબાવી દઈએ તોય સરસ થઈ જાય. તો જે આ સરસ મજાના વડા છે એ બધાય આપણે વારાફરતી બનાવી લઈએ ફટાફટ બધાને. પછી જો અહીંયા તેલ મેં રાખી દીધું છે, હમણાં ગેસ ચાલુ કરીને તેલ ગરમ કરવા મૂકી દઈએ એટલે તેલ આવી જાય એટલે ફટાફટ બધાય વડા છે આપણે તેલમાં તરી નાખીએ. તો જો આટલા વડા છે ને આપણે સરસ મજાના બનાવી લીધા છે અને હજી થોડોક લોટ પડ્યો છે, પણ તેલ આવી ગયું છે ને એટલે ફટાફટ આપણે તરવા નાખી દઈએ. તરાઈ હારવાર આપણે વડા પણ તરતા જઈએ. જો આને આપણે અંદર તો તલ નહીં ખાતા, પણ છતાંય જો આમાં ઉપર આપણે આમ તલ નાખીએ છીએ એટલે છે ને એ દેખાવ સરસ આવે. તો જો આવી રીતે આમ તલ નાખી અને પછી આપણે એને તરવા મૂકી દઈએ, કેમ કે આ લોટ ઢીલો છે એટલે તલ આપણે ઉપરથી નાખીએ ને તો એમાં સરસ થઈ જાય, આમ ચોટી જાય. એટલે બધામાં આપણે વારાફરતી એવા તલ નાખી દઈએ પછી ફટાફટ છે ને તરવા મૂકી દઈએ. પછી આપણું તેલ ગરમ થઈ ગયું છે તો આ બધા વડા છે આપણે તેલમાં તરવા માટે નાખી દઈએ છીએ. તેલ જો બહુ આવી ગયું હોય તો ગેસ તો ધીમો જ રાખવાનો હોય, નકર તો ઉપરથી ચડી જાય ને અંદરથી કાચા રહીએ. તો ફટાફટ જો આપણે એટલે એમાં જેટલા એમાં હમાણા એટલા નાખી દીધા છે કે જેટલા એમાં ઓલા થાય એટલા. પછી ફટાફટ જો આપણે તરવા મૂકી દીધા છે ને ગેસ છે ને તે આપણે ધીમો કરી નાખી, નકર તો ઉપરથી બળી જાય અને અંદર કાચા રહે. ચાલો ફટાફટ એટલા તળાતા થાય ને તો આપણે બીજા વારવાના જે બાકી છે એને ફટાફટ વારી લઈએ. ચાલો સરસ મજાના આપણા તરાઈ ગયા છે વડા. આટલા જે આપણે તલ નાખ્યા હતા ને તો ઉપર સરસ દેખાવ પણ મસ્ત આવે છે. અને એમાં રવો નાખ્યો હતો ને એટલે એકદમ જો મસ્ત ફૂલીને એકદમ પોલા થયા છે, કે પૂરી જેમ ફૂલે ને એમ ફૂલી ગયા છે સરસ મજાના. તો ફટાફટ જો એટલા ચડી ગયા ને કલર હવે ચેન્જ થઈ ગયો છે, અને જો આવો કલર થઈ જાય ને એટલે આ ચડી ગયા એમ સમજી લેવાનું. એટલે જો આપણે ઉતારી લઈએ છીએ બધા વડા ફટાફટ ને પછી બીજો ઘણો છે એ તળવા માટે નાખી દઈએ. સરસ મજાના તરાઈ ગયા છે. જો આપણે ખોલીને જોઈએ તો એકદમ મસ્ત જો પોલા થયા છે, એકદમ સરસ પોલા થયા છે. આપણે રવો નાખ્યો ને એટલે બહુ સરસ પોલા થાય. ઘણા રવો ન નાખીએ, પણ રવો નાખીએ તો મસ્ત એકદમ પોલા થઈ ગયા છે. જો તો હવે એવી રીતે સરસ મજાના થઈ ગયા છે. અને આપણે એક ઘાણો તરાઈ ગયો, બીજો તળવા માટે નાખ્યો છે. અને આ હવે થોડાક હજી લોટ બાકી છે તો આપણે ફટાફટ એટલા વડા છે એ વાળી લઈએ. અમારા આ બાજરાના વડા બની સરસ મજાના તૈયાર થઈ ગયા છે. એકદમ સરસ ગોળ ગોળ પૂરી જેવા છે. મેં કીધું કેમ કે ખોલીને જોઈએ તો એકદમ પોચા અને પોલા સરસ મજાના જો બન્યા છે. અને એની સાથે અમે આ સમોસા જે મમરી આવે છે તરી લીધી છે, સાથે દહીં લીધું છે. આની સાથે દહીં તીખારી સ્પેશિયલ ખાવાની હોય, પણ અમારે અડધાને દહીં તીખારી ભાવતી નથી એટલે ખાલી આપણે દહીં જ લઈ લીધું છે, કે એમાં બધા મસાલા નાખીએ અને દહીં આને જ આપણે આ ખાવાના છીએ. બેન કેવું ખાવાના છો તમે? ખાલી દહીં, એને તો કઈ ખાવું ન હોય, ખાલી દહીં જ ખાવું છે. જો મીસુબેન ને ભોલુભાઈ જમવા બેસી ગયા છે, ડીશ તૈયાર કરી દીધી તો એ ફટાફટ જમવા બેસી જાય. અને તમારે કોઈને જો આ બાજરાના વડા જમવા હોય તો આવી જાય.